અરવલ્લીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો છે। બાયડની સાંઠબા પોલીસે નકલી એસડીએમને ઝડપી પાડ્યો છે। ઇન્દ્રાણમાં રાયોટિંગના ગુનામાં પૂછપરછમાં એસડીએમનું આઈ કાર્ડ બનાવ્યું હતું। નડિયાદ ખાતે સરકારી અધિકારી હોવાનું જણાવતા પોલીસે વેરિફિકેશન કર્યું। પોલીસ વેરિફિકેશનમાં પ્રકાશ રાઈ નામનો ઇસમ નકલી અધિકારી હોવાનું ખુલ્યું। નકલી કાર્ડ કાર પર બોર્ડ મારી રોફ જમાવતા ઇસમની પોલીસે અટકાયત કરી। નકલી એસડીએમના ગુનાહિત ઇતિહાસની પોલીસ હાલ તપાસ કરી રહી છે। અરવલ્લીના સાંઠંબામાં નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાયો છે। તો હવે વાત મેઘ તાંડવે કમર તોડી દીધી। ગુજરાતમાં ભારે વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો અને જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલકાસના પાણી ફરી વળ્યા। 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે। તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ તારાજીના હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સર્વત્ર પંથકમાં તારાજી સર્જાઈ છે। વડોદરામાં હાલ વાહનોને નુકસાન પહોંચ્યું છે। સુરેન્દ્રનગર અને ખેડામાં ખેતરોમાં પાણી ભરાયા છે। પંચમહાલમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે। પંચમહાલ જિલ્લાના ગોધરાના સંતરોડ નજીક બ્રિજ પાસે મસમોટા ગાબડા પડ્યા। અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર વરસાદના કારણે ગાબડા પડ્યા છે। પાનમ નદી પરથી પસાર થતા હાઈવેનો એક બાજુનો માર્ગ 3 વર્ષથી બંધ છે। એક તરફના બ્રિજ ઉપરથી હાલ વાહનો પસાર થઈ રહ્યા છે। રોડ પર મોટા ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। એક તરફનો બ્રિજનો રોડ અનેક રજૂઆતો બાદ પણ ચાલુ નથી કરાયો। ડિવાઈડરના કારણે અનેક અકસ્માતો સર્જાયા હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું। મોંઘા ટોલ વસૂલવા છતાં સુવિધાઓ ન મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। હાઈવેનો એક બાજુનો માર્ગ 3 વર્ષથી બંધ હાલતમાં છે। પંચમહાલના દ્રશ્યો મસ્ત મોટા ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। દાહોદ અને ગોધરા વચ્ચે જે ગુજરાતની અંદર સૌથી મોટો જે મોંઘામાં મોંઘો ટોલ જે છે, ત્યાં સુવિધાથી વંચિત અને મોટરસાઇકલ અને 4 વ્હીલર ગાડીઓનું બહુ ભારે નુકસાન થાય છે અને જવા આવવામાં મોટા મોટા ખાડાઓનો ભોગ બનવો પડે છે। લઈને આવતા હોય છે। આ ડિવાઈડરોના હિસાબે, આ પુલના કામના હિસાબે વારે ઘડી એમને એક્સિડન્ટો થાય છે, પગ તૂટે છે, કોઈ મરી જાય છે, બધા કામો થતા જ હોય છે। એવા એક્સિડન્ટો વારે ઘડીએ બનતા હોય છે। અમે રજૂઆતો કરીને થાકીએ પણ કોઈ NHI વાળા બી નથી સાંભળતા કે કોઈ સાંભળતા નથી। આ ખાડા બી પડી ગયા છે, એ બી કોઈ નથી સાંભળતા। મતલબ અઠવાડિયામાં એક એક્સિડન્ટ થાય છે, તો આ સંજોગો મતલબ આ રોડવાળા કોઈ ખાતાના કોઈ કામ કરી શકતા નથી, કોઈ જોતા જ નથી। એમનું કામ કે ખાલી આ ડિવાઈડર મૂકી દીધા, પતી ગયું કામ। અમદાવાદથી ઇન્દોરને જોડતા મુખ્ય નેશનલ હાઈવે માર્ગને દુર્દશા કેવા પ્રકારની છે હું આપને દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા વાહન ચાલકો જે રીતે પસાર થઈ રહ્યા છે, જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। બીજી તરફ આ માર્ગની વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન અહીંયા આવેલા અવર જવરના 2 બ્રિજ પૈકી એક બ્રિજને બંધ કરી દેવામાં આવે છે। તે હવે માત્ર એક જ માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવે છે। બંને તરફથી આવતા વાહનો એક જ સ્થળે ભેગા થતા હોય છે। જે બ્રિજ છે તેના નિકાસ અને પ્રવેશ દ્વાર પાસે અચાનક વાહનો ભેગા થતા અકસ્માતો સર્જાતા હોય છે। અહીંયા વારંવાર સ્થાનિકો છે તેઓએ રજૂઆત કરી છે, પરંતુ આ બ્રિજને શરૂ કરવાની કામગીરી કરવામાં આવતી નથી। બીજી તરફ હાલ જે ચોમાસામાં ખાડા પડ્યા છે, ત્યારે અહીંયા માત્ર બેરિકેડિંગ કરી અને જે નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ રોડના જે સંચાલકો છે તેઓ દ્વારા સંતોષ માનવામાં આવે છે। ત્યારે હાઈવે ઓથોરિટી હોય અથવા તો ટોલ રોડ સંચાલકો હોય છેલ્લા 3.5 વર્ષથી અહીંયા બાય ચારણી જેવી જે વાત છે તે કરી રહ્યા છે। બ્રિજ જે છે, જો એ બ્રિજ क्षतिग्रस्त हो तो
તોડીને નવો બનાવવામાં આવે અથવા તો જો ક્ષતિગ્રસ્ત ના હોય તો બ્રિજને શરૂ કરવામાં આવે, કારણ કે હાલ જે પ્રકારે જે વાહન ચાલકો છે બ્રિજના ડિવાઈડરો છે તેને ખસેડી અને જોખમી રીતે પસાર થઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. પાટણ જિલ્લાના રાધનપુરથી કચ્છ તરફ વાહનને લઈને જતા હોવ તો સાચવજો, કારણ કે રાધનપુરથી સામખિયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં તે સમજવું ઘણું મુશ્કેલ બન્યું છે. રાધનપુરથી સામખિયાળી સુધીનો નેશનલ હાઈવે નંબર 27 પર અસંખ્ય ખાડારાજથી રોડ મગરની પીઠ સમાન બન્યો છે. વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નવાઈની બાબત તો એ છે કે નેશનલ હાઈવે 6 થી 7 મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે, ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી હાઈવે પર ટોલ બૂથો લાગી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્સની ઉઘરાણી તો કરી રહ્યું છે, પરંતુ તેની સામે વાહન ચાલકોને સારા હાઈવેની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. રાધનપુરથી સામખિયાળી સુધી 3 જેટલા ટોલ બૂથ આવે છે અને તેમ છતાં હાઈવેની સ્થિતિ અત્યંત ખરાબ છે. પીપળી, માનપુરા બ્રિજ, સિધાડા, બાબરા, સાંતલપુર સહિતના ગામો નજીક હાઈવે ખૂબ જ જર્જરિત છે. मैं सर पंजाब से आ रहा हूँ। हाईवे की स्थिति बेकार है, एकदम पूरे खड्डे हैं, अपने पूरे थराज से लेके इधर पूरा सातलपुर तक, पूरे आगे तक है। बेकार रोड है, 2-2, 3-3 टोल देने पड़ते हैं, कोई सुविधा नहीं है। गड्ढे हैं अपने बड़े बड़े, गाड़ियों का नुकसान भी होता है, टायर भी फटता है, कभी कभी तो गाड़ियाँ पलटी भी मार जाती है। ये हाईवे आप देख रहे हो 120 कांडला तक, सामखियाली तक पूरी टूटी हुई है। ठीक है, टोल वालों को बोलते हैं तो उसकी फुल दादागारी है, वो बोलते हैं हमारा तो काम ऐसा ही चलेगा। ठीक है, पीछे ये अब राधनपुर से इधर हम घूम के आए हैं, पीछे बहुत पूरी हाईवे खराब है। અત્યારે સામીખેરીથી સામીખેરી એક ટોલ ટેક્સ, એક વારાઈ ટોલ ટેક્સ, પછી એક આગળ આડીસરની બાજુમાં ટોલ ટેક્સ આવે છે, ત્રણ ટોલલેસ છે. એ ટોલ પૈસા ઉઘરાવે પણ કામ કરતા નથી. આ રોજો રોજનો આવી બીમારી છે. નવો રોડ બનાવ્યો છતાં તૂટી ગયો. પાટણ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર રોડ અને હાઈવે માર્ગો બિસ્માર બની જવા પામ્યા છે. દ્રશ્યો બતાવીશ. દ્રશ્ય જે બતાવી રહ્યો છું તે કોઈ ગ્રામ્ય વિસ્તારનો હાઈવે નથી, પરંતુ રાધનપુરથી કચ્છને જોડતા નેશનલ હાઈવે 27 નંબરના આ દ્રશ્ય છે. અને લગભગ જે આ દ્રશ્યો બતાવું છું તે સિધાડા ગામ નજીકના દ્રશ્યો છે, જ્યાં લગભગ 1 કિલોમીટરના અંતર જે છે તે વિસ્તારમાં સાવ એટલે કે જે હાઈવેનો છે તે નામો નિશાન રહેવામાં પામ્યો નથી. લગભગ 3 થી 4 ફૂટ ઊંડા ખાડાઓ પડી જવા પામ્યા છે, જેને લઈને વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત છે કે રાધનપુરથી સામખિયાળી સુધી લગભગ 3 જેટલા ટોલ બૂથ આવે છે અને વાહન ચાલકો ટોલ ટેક્સ પણ ચૂકવે છે, પરંતુ ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ નેશનલ હાઈવે દ્વારા જે સુવિધાઓ રોડની વાહન ચાલકોને આપવી જોઈએ તેમાં ક્યાંક NHI ઓથોરિટી ક્યાંક ઊણી ઉતરી તેવા દ્રશ્યો સામે આવે છે. હાઈવે તો જોઈએ તો જાણે કે ગ્રામ્ય વિસ્તાર છો તેવા દ્રશ્યો સામે આવે છે. વાહન ચાલકોને મેન્ટેનન્સ સહિત અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. હાલની સ્થિતિએ રાધનપુરથી સામખિયાળી જે નેશનલ હાઈવે છે તે ક્યાંક મગરમઠની પીચ સમાન બની જવા પામ્યો છે. ઠેર ઠેર ખાડાઓના કારણે અત્યારે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. વડોદરામાં મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો. મગરને એક્ટિવા પર લઈ જતો વિડીયો વાયરલ થયો. જીવદયા પ્રેમીએ મગર વન વિભાગ સુધી પહોંચાડ્યો. એક્ટિવા પર મગરને જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. વડોદરાના દ્રશ્યો, મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો જ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મગરને એક યુવક એક્ટિવા પર લઈ જઈ રહ્યો છે. મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હાલ વરસાદ બાદ વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મગર પણ રસ્તામાં આવી ચડ્યા છે. મોરબી